વેલકમ બેક। અમદાવાદ બોડકદેવના ઉમેદવારોએ ગણપતિ મંદિરે દર્શન કર્યા છે। દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈએ આશીર્વાદ લીધા છે। 11 કલાકે બંને ઉમેદવારો ફોર્મ ભરવા માટે જશે। ઉમેદવારી નોંધાવતા પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વિજયના સંકલ્પ સાથે મેદાને ઉતર્યા છે ભાજપના ઉમેદવારો। પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અમારામાં વિશ્વાસ મૂકી આમ ભારતીય જનતા પાર્ટીની જે પેનલ આપી છે તેને મહાનગરની અંદર સૌથી વધારે લીડ મળે અને આગામી સમયગાળા દરમિયાન બોડકદેવનો વિકાસ અત્યારે જે વિકાસ છે બોડકદેવનું નામ મહાનગર કક્ષાએ છે એની અંદર વધારે વિકાસ થાય એ માટેનો અમારો ભારતીય જનતા પાર્ટીનો ચારેયનો સાથ અને સહકાર રહેશે। મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માની સૌથી પહેલાં તો કે જે મારા પર વિશ્વાસ મૂકી અને મને આ પ્રથમ વખત બોડકદેવ વોર્ડમાંથી નામાંકન કરવાની જે તક આપી છે અને બોડકદેવ વોર્ડના સિનિયર દેવાંગભાઈ દાણી જેની સાથે હું વખતોથી કામ કરતો આવ્યો, જ્યારથી હું ભાજપમાં જોડાયો ત્યારથી મારા સિનિયર છે, એમની સાથે ઘણું બધું શીખવા મળશે મને અને એમની જોડે રહી અને વોર્ડના દરેક કાર્યમાં સાથે જોડે ઊભા રહીશું અને બધાના પ્રશ્નો સોલ્વ કરીશું। વોર્ડના અંદર જે ગઈ વખતે દેવાંગભાઈ, કાંતિકાકા, દીપ્તિબેન અને વાસંતીબેને જે કામ કર્યા છે એના પરથી 100% હું કહી શકીશ કે ગઈ વખતે જે અમે ચૂંટાયા હતા જે મતથી દેવાંગભાઈને એના કરતાં વધુ મતોથી આ વખત 100% જીતીશું અને એ વખતના કામો દેવાંગભાઈના જે તમે કામો ગણો અમારા વોર્ડમાં તો આપણે ગણી ના શકાય એટલા સારા કામો કર્યા છે। લગભગ કોઈ પ્રશ્નો કોઈના બાકી જ નહીં રહ્યા હોય, નાના મોટા પ્રશ્નો હશે તો બી એમના આ નવાના અંદર એ પૂર્ણ કરી શકશે।